ભલે ફેરવતા, પણ અટાણે નહીં, હવારે. સમજ્યા? હાલો હવે અહીં હું જાઉં. હું જાઉં? હું તો મારી બા પાસે, હું કાયમ છે ને મારી બા પાસે જ શું છું. હવે તમારાથી બા પાસે નો સુવાય. હવે તમારે મારી પાસે જ સુવાનું. એ બહુ ખરાબ છે. શું થયું? આ મને ગલીઓ પહેરવા દેતી નથી અને આમ જો આમાં કેરીઓની બધી કટો ખોલી નાખી. અરે પણ એમાં તો અહીં શીત દોડી આવ્યો. જા તારા ઓરડી જા. ના, હું તો અહીં તારી પાસે જ ખુશ. ગગા હવે હું તને કેમ કરીને સમજાવું? હવે તારાથી અહીં ન સુવાય. જા. પણ એમ અજાયના પાછળ નિંદલ કેવી રીતે આવે? એને હાલે એવું ગાતા આવડતું નથી અને એ વાર્તા તો કેતી જ નથી. અરે ગગા ભાઈ, હવે તમારે ભાભી કહે એમ જ કરવાનું. ઈ કે એમ જ કરવાનું? હા, ઈ તારી બહુ છે. હા, તો વહુ કે એમ કરવાનું? હા. હા, એમ તો તુંય મારા બાપાની વહુ છો, તો તું કે એમ મારા બાપા કરે છે? અરે મારા રોય આવે તું જાય છે. હું તો તારા ખોલામાં અહીંયા જ સુઈ. હે રામ. એટલે બાને બે રોજ મને ધક્કો માંડે. કેમ? શું થયું? એ કે આજથી મને આઈ દવાનું. તે એમ જ હોય ને. હવે એમ કેતી હોય મને એકલા નિંદલ કેવી રીતે આવે બા વગર? કેમ હું છું ને? તું કઈ તોલી બા છો અને તું આવે વહુ આવે એટલે કઈ બાને ભૂલી જવાની? ના, વર વહુએ મળીને બાને જાળવવાની, એની ચાકરી કરવાની. અને હવે તમારે બાના હાથના નહીં પણ મેં ઘડેલા રોટલા ખાવાના. સમજા? મારી વાત છે ને, રોજ મને હુલાવતી વખતે એક વાર્તા કહે, તો તોય મને એક વાર્તા કહે ને. લ્યો કહો. એક હતો ચકલો, એક હતી ચકલી. ચકલો લાવ્યો ચોખાનો દાણો, ચકલી લાવી મગનો દાણો, ને એની રાંધી ખીચડી. આમ હુઈ કા જાઓ? એ તો કેટલી કદી ને એટલે નિંદલ આવે છે. ઓહો, હા, બુદ્ધિના બાયણા બંધ કરી દીધા છે મારા ભરથા. હવે બુદ્ધિના બાયણા ખોલો. બુદ્ધિના બાયણા ખોલો? બુદ્ધિના બાયણા ખોલો?
હું તારી વહુ થઈ માને કહી દે હું તારી વહુ થઈ માને કહી દે એ બા જો ને આ મારી હોવ થાય છે. કા પર્વત, આ ઢેફામાંથી ધન ને આ ખંડેરમાંથી ખજાનો પેદા કરવાના સપના ભાળી રહ્યો છે? મારી સાઠું મેળીબંધ ઘર બાંધવાનું વિચારી રહ્યો છું. આ ખંડેર પર? ખંડેર તળે ભૂતકાળ દટાયેલો હોય છે લખા. પણ એ ભૂતકાળમાં તને ઓલા મેરુડાના ભૂત સિવાય બીજું કાંઈ નહીં મળે. હું એ ભૂતને જ મોકળું કરવા માંગુ છું. કામ? એ એની અધૂરી આશ પૂરી કરી શકે માટે. પર્વત, તારી વાણી, તારા વર્તન પરથી કોણ જાણે મને એમ લાગે છે કે મેં તને ક્યાંક જોયો છે. તમે હજી મને પૂરો જોયો જ ક્યાં છે?